આજનો આપણો આ વિડિયો શરૂ કરીએ એની પહેલા આ સ્ટોકની એક લિસ્ટ છે. આ લિસ્ટ જુઓ. આમાંથી કોઈ પણ તમારા પોર્ટફોલિયોની અંદર હોય ને તો તમે આ વિડિયો છોડીને જઈ શકો છો. હું નામ લઉં છું સ્ટોક્સના: વારી રિન્યુએબલ ટેકનોલોજીસ, હઝુર મલ્ટી પ્રોજેક્ટ્સ, આદિત્ય વિઝન, નાઇનટેક સિસ્ટમ્સ, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મર્ક્યુરી ઇવી ટેક, ઉજાસ એનર્જી. કોઈ પણ એક પણ તમારા પોર્ટફોલિયોની અંદર હોય ને તો તમે જઈ શકો છો. વાત એ આવે છે કે આ બધા ક્વોલિટી સ્ટોક્સ એ અમારા પોર્ટફોલિયોની અંદર કેમ નથી, અને એનું એક એક્ઝામ્પલ આપું કે આ નાઇનટેક સિસ્ટમ્સ એના શેર પ્રાઇસનું એનાલિસિસ કરીએ ને આપણે, તો મેં અહીંયા હિસ્ટ્રી સર્ચ કરીને રાખી દીધી છે. 2022 સુધી એ શેર પ્રાઇસ હતી 27 રૂપિયાની, એ થઈ ગઈ છે અત્યારે 463 રૂપિયા, ઓલમોસ્ટ 11,210% રિટર્ન. આ શેર મારી પાસે કેમ નથી? કોકની પાસે તો હશે ને. બીએસસી ની અંદર જઈને જોવું છે. ઓકે, બીએસસી ની અંદર જઈને જોઈએ કે આ શેર છે એક્ઝેક્ટલી કોની પાસે છે. નાઇનટેક સિસ્ટમ્સ લિમિટેડ. શેર હોલ્ડિંગ પેટર્ન. શેર હોલ્ડિંગ પેટર્ન ની અંદર જઈને જોઈએ 47% પ્રોમોટર અને 52% પબ્લિક પાસે છે. પબ્લિકમાં પણ સ્પેસિફિકલી આપણે ચેક કરીએ કે પબ્લિક શેર હોલ્ડરમાં પણ કોની પાસે વધારે પડતા શેર છે. તો કે 19% છે રેસિડેન્ટ ઇન્ડિવિજ્યુઅલ હોલ્ડિંગ નોમિનલ શેર કેપિટલ ઇન એક્સેસ ઓફ 2 લાખ. 2 લાખથી વધારે જેમણે પૈસા રોકેલા હોય એવા 19%. એટલે કે એનો મતલબ 19% લોકો તો એવા છે કે જે આ રેલીમાંથી કમાણા છે. તમારી સામે પ્રૂફ છે ને. તો મારો પોર્ટફોલિયો આવો કેવી રીતે બને, એના માટેની આ સિરીઝ છે. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ફ્યુઝન મેટર્સ ગુજરાતી વિધાઉટ વેસ્ટિંગ યોર ટાઈમ. ચાલો આજનો આપણો એપિસોડ શરૂ કરીએ, જેની અંદર આપણે એવા સાયકોલોજીકલ પોઈન્ટ જોશું કે રિયાલિટી માર્કેટની અંદર આવતા આવતા તમારે પોર્ટફોલિયો બિલ્ડઅપ કઈ રીતે કરવો જોઈએ. મોટા મોટા માણસોનો પોર્ટફોલિયો બિલ્ડઅપ થાય છે, તો આ પોર્ટફોલિયો કેવી રીતે બિલ્ડઅપ કરવો જોઈએ એના માટે થઈને આ એપિસોડ છે. હવે આપણે અલગ અલગ ઝાઝા બધા પોઈન્ટ્સ છે, તો એને લેક્ચર્સની અંદર ડિવાઈડ કરી દીધા છે. પહેલો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જે ધ્યાન રાખવો જોઈએ પોર્ટફોલિયો બિલ્ડઅપ કરતી વખતે, તમારે તમારી એજ ગ્રુપ સાથે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હે સાર્થક, આવું તમે કોઈ દિવસ વિચારેલું નથી? યસ, ઓફકોર્સ. તમે કયા એજ ગ્રુપની અંદર છો એ પ્રમાણે તમારો પોર્ટફોલિયો બિલ્ડઅપ કરવો જોઈએ. એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમારી સામે રાખી દીધું છે. અહીંયા લેફ્ટ સાઈડ રાખેલા છે મેં એજ ગ્રુપ, કે 25 થી 30 વર્ષના હોય તો કેવી રીતે, 30 થી 45 ના કેવી રીતે, 45 થી 60 અને 60 પ્લસ ના હોય તો તમારે તમારો પોર્ટફોલિયો કેવી રીતે બિલ્ડઅપ કરવો જોઈએ. શરૂ કરીએ. પહેલા તો છે એજ ગ્રુપ 25 થી 30 વર્ષના લોકો. તમારે તો તમારી સેલેરીને મિનિમમ 50% તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ સ્ટોક માર્કેટની અંદર. અને એમાંથી પણ આ 50%, એટલે કે ભાઈ તમારી પાસે 100 રૂપિયાની ઇન્કમ હોય તો એમાંથી 50 રૂપિયા સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવા જોઈએ. કેવી રીતે કરવા જોઈએ? તમારે 20% જ એસઆઈપી ની અંદર મૂકવાનું છે. મને ખબર છે કે એસઆઈપી એ લાંબા ટાઈમનો સમય છે, પરંતુ સેફટી વાળું ઇન્વેસ્ટમેન્ટ કરવાની આ ઉંમર હોતી નથી. આ ઉંમર હોય છે રિસ્ક લેવાની. રિસ્ક લેશો તો તમે આગળ કંઈક કરી શકશો. તો તમારે 20% મ્યુચ્યુઅલ ફંડ ની અંદર મૂકવા જોઈએ. હવે પોસિબલ હોય ને તો 60% જ તમારે ટ્રેડિંગ કરવું જોઈએ. પોસિબલ હોય તો. એવું જરૂરી નથી કે એનાથી જ પૈસા બને છે, પણ પોસિબલ હોય તો તમારે ટ્રેડિંગ કરવું જોઈએ, શીખવું જોઈએ. નથી પોસિબલ તો બાકીના પૈસા જે વધ્યા એને તમારે કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. 30% તમારે હોવા જોઈએ બ્લુ ચીપ શેર્સ ની અંદર. રિલાયન્સ થઈ ગયા, તો નિફ્ટી 50 ના એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ થઈ ગયા, ટોપ 50 શેર્સ છે. અથવા તો બાકીના પણ જે ક્વોલિટી વાળા શેર્સ છે, વેલ નોન શેર્સ છે, એની અંદર આવી મોમેન્ટમ આવતી નથી કે રિલાયન્સ આજે છે 100 રૂપિયાનો છે ત્યાંથી 500 રૂપિયા એવી રીતે વયો નથી જવાનો. 1400 રૂપિયાનો કરંટ ભાવ છે તો ત્યાંથી 2800 રૂપિયા રાતોરાત નથી થવાનો. આ બધા કહેવાય બ્લુ ચીપ, પરંતુ 1400 રૂપિયાનો જીરો પણ તાત્કાલિક નથી થવાનો. ઓકે, વેરી ગુડ. 20% તમારે મિડ કેપ શેર્સ ની અંદર રાખવા જોઈએ. સાર્થક, આ મિડ કેપ શેર્સ કોને કહેવાય? જે કંપની છે એ તમારી આજુબાજુમાં છે, તમને ખબર છે કે આ કંપની આવી રીતે લિસ્ટેડ છે, બટ
એ વેલ નોન નથી, અથવા તો બજારમાં બધા લોકોને મોસ્ટલી ખબર નથી હોતી. જે મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કઈ રીતે જોશું એ પણ હું તમને કહીશ. અને બાકીના 50% તમારે ક્યાં મૂકવા જોઈએ? રિસ્કી અને પેની સ્ટોક ની અંદર તમારા પૈસા મૂકવા જોઈએ. શું કામ એના પેની સ્ટોક? હવે જેમ કે આપણે નાઇનટેક સિસ્ટમ, જે નાઇનટેક સિસ્ટમ ની જ્યારે કોઈને ખબર ન હતી, ત્યારે તમે 100 રૂપિયાનો પણ જો ભાવ ઉપર પરચેસ કરેલો હોય ને, તો એનો અત્યારે કરંટ ભાવ ચાલી રહ્યો છે 457 રૂપિયા, 466 ટુ બી સ્પેસિફિક. તો તમે સમજી શકો છો કે જ્યારે તમારે ઇન્વેસ્ટમેન્ટ તમારું કઈ જગ્યા ઉપર કરવું જોઈએ સમજવું બહુ જરૂરી છે. 25 થી 30 વર્ષની ઉંમર રિસ્ક લેવાની છે. માની લો કે તમે 30 થી 45 ના છો, આઈ નો લગન છે, છોકરાઓ છે, એમનું ફ્યુચર છે, કઈ વાંધો નહીં, બટ સ્ટીલ હજી તમારી રિસ્ક લેવાની ઉંમર ગઈ નથી. 30 થી 45 વર્ષના હોય તો તમારે તમારી સેલેરીના 25%, એટલે તો હું તમને માર્જિન આપતો જાઉં છું કે 75% રાખો તમે તમારા ફેમિલી માટે થઈને. 25% છે એ તો તમે સ્ટોક માર્કેટની અંદર લઈ આવો. એમાંથી 30% તમે એસઆઈપી કરો, ટ્રેડિંગ તમારા માટે પોસિબલ હોય તો 20% તમારે ટ્રેડિંગ કરવું જોઈએ, ન હોય તો તમારે 40% બ્લુ ચીપમાં વયું જવું જોઈએ, 30% મિડ કેપ અને 30% રિસ્કી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. કારણ કે તમારે બેલેન્સ મેન્ટેન કરવાનું છે. તો તમારા હું અહીંયા 70% પૈસા તો સેફટીમાં આપું છું, બ્લુ ચીપની અંદર ને મિડ કેપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહું છું. માત્ર 30% તમારે રિસ્કીની અંદર કરવાનું છે. ઓકે, આવીએ 45 થી 60 વર્ષની ઉંમર. 45 ને 60 વર્ષની ઉંમર એવી હોય છે કે કન્ફ્યુઝિંગ ની અંદર હો તમે, કે ભાઈ તમારે એકચ્યુઅલી હવે અહીંયાથી આગળ ભવિષ્ય કેટલું છે એ પણ તમે અંદાજો ન મારી શકો, અને તમે જે ભેગું કરેલું છે ને સાચવી રાખવાનો ટાઈમ છે અત્યારે. તો માત્ર સેલેરીના 15 થી 20% તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઓપ્શનલ છે મ્યુચ્યુઅલ ફંડ ની અંદર કરો તો, કારણ કે 60 વર્ષે તમે અથવા તો 45 વર્ષે પણ એસઆઈપી ચાલુ કરો તો 15-20 વર્ષ 25 વર્ષ પછી એટલું રિટર્ન નથી આપવાનું જેટલું તમે 25 વર્ષની ઉંમરે ચાલુ કરવાના હો. અથવા તો તમારે 45 થી 60 વર્ષની ઉંમર આવતા આવતા હ્યુજ અમાઉન્ટ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ બધા એક સાયકોલોજીકલ પોઈન્ટ છે. મોસ્ટલી તમારે બ્લુ ચીપ અથવા તો ડિવિડન્ડ આપતી કંપની હોય, કારણ કે અહીંયા તમે આવતા આવતા તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતા હો છો. તો રિટાયરમેન્ટની અંદર તમારે મોસ્ટલી બ્લુ ચીપ સારા સારા કંપની હોય એની અંદર રાખી દેવું જોઈએ. ડિવિડન્ડ જે સ્ટોક્સ આપતા હોય એની અંદર રાખવું જોઈએ. અત્યારે તમારે વેલ્થ પ્રિઝર્વ કરવી જોઈએ અને પ્રિપેર ફોર ધ રિટાયરમેન્ટ કરવું જોઈએ. હવે માની લો કે તમે 60+ છો, 60+ એ મારા માટે તો હજી હું બહુ નાની ઉંમર છે આ બધું કહેવા માટે થઈને, બટ 60+ હોય તમારે બધું થઈ ગયું છે, તમે તમારું જીવન જીવી લીધું છે, તમારી પાસે સેવિંગ થઈ ગઈ છે. હવે કેવું છે કે પાછું ફ્રન્ટ એન્ડ ઉપર આવવાનું કામ છે, પાછું તમારે ડ્રીમ્સ પૂરા કરવાનું કામ છે, પાછું એક એન્ટરપ્રિનર બનવાનું કામ છે. યાર કેએફસી ના જે ઓનર હતા ને 65+ હતા ને, ત્યારે આવીને એને રિસ્ક લીધું હતું. તો અહીંયા પણ તમારે બોલ્ડ લેવું જોઈએ. અરે નહીં થાશે, ન થાય તો શું થશે, અલ્ટિમેટલી પણ તમારું જીવન પૂરું થવાનું છે, અલ્ટિમેટલી પણ શ્રી કૃષ્ણ શરણમ મમ થવાનું. તો પણ 60+ તમારે હોવું હોય તો તમારે પાછું ફ્રન્ટ એન્ડ ઉપર રમવું જોઈએ. અને આ બધા ક્રાઇટેરિયા બહુ સમજી વિચારીને ડેવલપ કરેલા છે. ફોર એક્ઝામ્પલ 25 થી 30 વર્ષના લોકો હોય, લાગે તો થોતા, બાકી તમારી પાસે આગળ સમય તો છે ને, તમે આગળ જઈને બીજી ગમે ત્યાં પણ નોકરી કરીને પૈસા કમાઈ શકો છો. પણ આ રિસ્ક લેવાની ઉંમર છે 30 થી 45. અચ્છા તમે મેરિડ છો, અત્યારે તમારે છોકરાઓનું ભવિષ્ય જોવાનું છે, સ્ટીલ સાઈડ બાય સાઈડ તમારે આ બધું જો તમને ઓપોર્ચ્યુનિટી આપે છે કે ભાઈ 5 વર્ષની અંદર જો નાઇનટેક જેવી કંપની તમારા પૈસા 4 ગણા કરી દેતી હોય, તો એટલીસ્ટ એ બચેલા પૈસા તમને બેકઅપ આપશે, તમને હિંમત આપશે કંઈક બીજું કરવા માટે થઈને. તો એના માટે થઈને આ છે. સોરી, આ જરા ફોનનો અવાજ આવશે. 45 થી 60 વર્ષના તમે હોય તો 45 થી 60 વર્ષની અંદર તમારે મોસ્ટલી બ્લુ ચીપ અને ડિવિડન્ડ પેઇંગ સ્ટોકની અંદર કરવા જોઈએ. શું કારણે મેં તમને કહી દીધું કે કન્ફ્યુઝિંગ એજની અંદરથી માણસો જાય છે, ને 60+ તમે હોય ત્યારે તો તમારે પાછા બ્લુ ચીપની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી, ડિવિડન્ડ પેઇંગ ની અંદર કરી અને રિસ્કી તમારે એન્ટરપ્રિનરશિપ સ્ટાર્ટ કરવી જોઈએ. આ હતો પહેલો પોઈન્ટ કે એજ પ્રમાણે તમારી ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી શું છે એ તમારે જોવું જોઈએ. નાઉ લેટ્સ કમ ટુ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ હોય છે કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવો છો તો પહેલા તમે તમારી જાતને તો ઓળખો. માણસો શું કરતા હોય છે કે ભાઈ ટ્રેન્ડને ફોલો કરતા હોય છે કે મારે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મારે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. શું કામ? એને કારણ કે આમણે કીધું. અરે ભાઈ, ફોર એક્ઝામ્પલ હું છું સીએસ, બરાબર, કંપની સેક્રેટરીની ડિગ્રી મારી પાસે છે. હું સ્ટોક માર્કેટનું એનાલિસિસ કરું છું, ફાઇનાન્શિયલ એનાલિસિસ કરું છું. મારી સાથે મારા મિત્ર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએસ સ્મિથ જોશી. અમે બંને ભેગા થઈ અને જીઓ ફાઇનાન્શિયલ્સનું એનાલિસિસ કરેલું હતું, કારણ કે એ બિઝનેસ મોડેલ એ અમને ઇઝીલી સમજમાં આવશે.
હું ફાર્માનો માણસ નથી, હું કેમિકલનો માણસ નથી, હું ડિફેન્સ સેક્ટરનો માણસ નથી. તો એ બધી વસ્તુમાં હું જાઉં એની પહેલા મારી પાસે સ્ટ્રોંગ હોલ્ડ હોવું જોઈએ. જે વસ્તુ મને આવડે છે એના ઉપર મારે ફોકસ કરવી જોઈએ. તો જીઓ ફાઇનાન્સિયર્સ નું અમે એનાલિસિસ કરેલું તો 200 રૂપિયા ઉપર અત્યારે આપણે જીઓ ફાઇનાન્સિયર્સ નો ભાવ જોઈએ અને ચેનલ ઉપર કરેલું હતું ભાઈ કે યાર તમે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આટલું ઇન ડિટેલ એનાલિસિસ અત્યારે ભાવ ચાલી રહ્યો છે 286, ઓલમોસ્ટ તમારે 50% માથેનું રિટર્ન અમારી લાઈવ ચેનલની અંદર આપેલું. તો તમારે કઈ રીતે ઓળખવું ને એનથી વધારે સાર્થક કે માની લો કે હું આઈટી નો માણસ છું અથવા તો હું ફાર્માનો માણસ છું, તો મારે કઈ રીતે ખબર પડશે કે કયા કયા શેર્સ છે કેની અંદર લિસ્ટેડ છે? યાર તમારે કઈ નથી કરવાનું, તમારે છે ને ગૂગલ ની અંદર જઈને સ્ક્રીનર સર્ચ કરવાનું છે. સ્ક્રીનર ની અંદર જઈ અને પ્રેમથી સ્ક્રીન્સ વાળા બટન ની અંદર દબાવશો ને તો અહીંયા બ્રાઉઝ સેક્ટર કરીને લેફ્ટ સાઈડ ઓપ્શન આવી જશે. એના માટે થઈ અને મારી સ્ક્રીન જરા સાઈડમાં લઈ લો. તો તમે લેફ્ટ રાઈટ સાઈડ જોશો ને તો બ્રાઉઝ સ્ક્રીન તમે નીચેની બાજુ જોઈ શકશો અલગ અલગ કે સિમેન્ટ પ્રોડક્ટ છે, કેમિકલ છે, ગેસ છે, ફાઇનાન્સ, ફાર્માસ્યુટિકલ, પેપર, ઓટો કમ્પોનન્ટ છે, કોમર્શિયલ સર્વિસીસ છે, લેઝર છે, બધા નીચેની બાજુ રાઈટ સાઈડ આપેલા છે. એનથી વધારે કે ભાઈ પોપ્યુલર ઇન્વેસ્ટિંગ થિંગ કે લાસ્ટ 10 વર્ષની અંદર કોણે કરેલું છે, પોપ્યુલર ફોર્મ્યુલા ક્યાં હોય, પ્રાઇસ ના વોલ્યુમ ક્યાં હોય, ક્વાર્ટરલી રિઝલ્ટ હોય, યાર તમારે તમારું એનાલિસિસ કરીને સ્ટડી કરીને કરવાનું છે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હું વિડીયો લાંબો નહીં લઈ જાઉં કારણ કે આગળ ઘણા એવા પોઈન્ટ છે જેની અંદર મારે લાંબા વિડીયો લેવા પડશે, તમારા સપોર્ટની જરૂર છે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે મારે સ્ટોક માર્કેટ છે, જેમ એક માણસને ડોક્ટર બનતા 10 વર્ષ થાય છે, 5 વર્ષ થાય છે, 7 વર્ષ થાય છે, તમે સ્ટોક માર્કેટની અંદર આજે આવેલા છે તો તમારે વધારે ને વધારે સ્ટડી કરવું પડશે. સ્ટડી કરશો તો તમને આઈડિયા આવશે કે ઓકે મારે કયા લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ અત્યારે હું તમને બતાવી દઉં કે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ છે, એના લાસ્ટ દિવસે એ 7.36% નીચે આવેલો છે, 3475 નો ભાવ છે. હવે મારા પોર્ટફોલિયોની અંદર 2200 રૂપિયાના ભાવનો પડેલો છે. તો 2200 રૂપિયાના ભાવનો પડેલો હોય એ 3700 જઈને આવ્યો તો ત્યાંથી 3400 હોય તો એક દિવસની અંદર 7.5% નીચે જાય તોય મને લેવા દેવા નથી, કારણ કે એ મારા માટે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. મારી પાસે તો 2200 ના ભાવના પડેલા છે, ત્યાં સુધી માર્કેટ કરેક્ટ નથી થવાનું, ત્યાં સુધી સ્ટોક કરેક્ટ નથી થવાનું. તો બધા લેવલ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરો, ઓપ્શન ટ્રેડિંગ કઈ રીતે કરો, આ બધા માટે થઈને ગુજરાતી ભાષાની અંદર તમારા સુધી આવું છું. માત્ર મને જરૂર છે તો એ તમારા લોકોના ડિટેલ્ડ સપોર્ટ. જો આ વિડીયોને હું ધારું છું એટલા વ્યૂઝ આવશે તો હું ફોર શ્યોર આગળ 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 આવે ટેકનિકલ અને એકદમ સરસ મજાના લેક્ચર લેતો જઈશ. તમારે પ્રેક્ટિકલી જોવું હોય તો અહીંયા જોઈ શકો છો કે બહુ બધી મહેનત હોય છે. સાથે અહીંયા બે બુક્સ એટલે તમારા સુધી બધી રિસર્ચ કરીને લઈ આવવામાં આવે છે, જેથી કરીને અમે જે લોસમાંથી ગયા તમે ન જાઓ. બટ સ્ટીલ જો તમે અહીંયા સુધી પહોંચેલા હોય તો થેન્ક યુ ગાઈસ ફોર વોચિંગ. સી યુ ઇન નેક્સ્ટ એપિસોડ. મજા કરજો, લોસ ન કરતા.